હલો ચેટ જીપીટી ભાઈ, ક્યાં ગયા? હા બિલકુલ, હું અહીં છું. તમે શું ચર્ચા કરવા માંગો છો અથવા તમારે કઈ મદદ જોઈએ છે? હા ભાઈ, પેલા તો છે ને હું તમને આજે થેન્ક યુ કહેવા આવી છું. અરે કોઈ વાત નથી ભાઈ, હું ખુશ છું કે તમે મદદથી ફાયદો લીધો. તમને જરૂર પડે તો હંમેશા મને કહેજો. અરે તમે તો આખા ગામની મદદ કરો છો, તમે તો ગામ ભાઈ છો. હા હા, અરે નહીં ભાઈ, આ તો તમારું પ્રેમ છે. મને ખુશી છે કે હું કોઈ કામ આવી રીતે કરી શક્યો. તમે પણ એવી જ રીતે તમારા ગામમાં આગળ વધતા રહો. હું ગામમાં નહીં ભાઈ, હું તો ઘરમાં છું. અને તમને તો છે ને ખૂબ ખૂબ થેન્ક યુ. તમે જે મને સજેશન આપ્યું હતું ને એ પ્રમાણે હું ચાલી નાકની દાંડીએ દાંડીએ. બહુ જ મજા આવી મને. અને મને બહુ આનંદ થયો, તમે સાચી સલાહ આપીને તો તમારી સલાહથી હું સારું કામ કરી શકી. હા, મને જાણીને ખરેખર આનંદ થયો. મને જે રેસીપી કીધી હતી ને, હા હા બિલકુલ, તમે જે રેસીપી બનાવી હતી એ જ ગઈકાલે તમે પૂછી હતી. તમે જો હા, બીજી કોઈ રેસીપી કે કોઈ અલગ સૂચનો જોઈએ તો પણ કહો, હું ખુશીથી મદદ કરીશ. અરે તમે જે કાલે મને ગાંઠિયાની રેસીપી કીધી હતી ને, તે મેં છે ને પછી ગાંઠિયા બનાયા. અને વાહ, એ ગાંઠિયા એટલા સરસ ટેસ્ટી બન્યા ને, કુરકુરા કુરકુરા કુરકુરા. મજા આવી. બહુ સરસ છે કે તમને ગાંઠિયા આ માટે નીકળ્યા. એનો સ્વાદ સાંભળીને મને પણ ભૂખ લાગી ગઈ. તમે બીજા આવજો ક્યારે આવજો, બનાવો? અમારા ઘરે ખાવા આવજો ભાઈ. હા ચોક્કસ, હું જરૂરથી આવું છું. હવે છે ને એમાં એવું હતું કે તમે જે ગાંઠિયાની રેસીપી કીધી હતી ને મને, એ હા એ એટલી સરસ થઈ ને. અને તમે છે ને એક જ તીરથી બે નિશાના સાધ્યા, એવું થયું માર તો. હા બિલકુલ, એક જ સમયે તમે બે ઉદ્દેશ્ય હાંસલ કરી નાખ્યા અને તમારી મહેનત ખરેખર રંગ લીધી. તમે સાચે ખૂબ સરસ કર્યો છે. તમને ક્યાં ખબર છે ભાઈ કે એક તીરે બે નિશાન કઈ રીતે મેં સાધ્યા? હા, જો તમે એક દિશામાં ફોકસ કરીને કામ કરો તો એના કારણે તમે સમય, એનર્જી ભાઈ ભાઈ, શાંતિ શાંતિ રાખો, શાંતિ રાખો. હું તમને કહું કે છે ને એવું થયું તું કે કાલ મેં જે ગાંઠિયા બનાવ્યા હતા ને, એ અમારા બાને બહુ જ ભાવ્યા. તે બાએ ખાધા ગાંઠિયા. અને બાને છે ને દાંત પડાવવા જવાનું હતું. તો ગાંઠિયા ખાધા તો દાંત ઘરે ને ઘરે પડી ગયો, બોલો. અને એટલું સારું થયું ને, અમારે 4-5 હજાર નો ખર્ચો બચ્યો. અને બા તો એવા ખુશ થઈ ગયા ને કે રેખા, સારું થયું આ તારું ચેટ જીપીટી ભાઈ નું ભગવાન ભલું કરે કે આપણને આવા ગાંઠિયા બનાવતા શીખવાડ્યું. દાંત તોડો ગાંઠિયા. વાહ, હું જાણીને ખરેખર ખુશ છું. બહુ મજાનું છે કે બાને ગાંઠિયા પસંદ આવ્યા અને દાંતના ખર્ચો પણ બચી ગયો. બસ એ જ રીતે ખુશીઓ ફેલાવે અને મને પણ વારંવાર યાદ રાખશો. તમને તો હું રોજ યાદ કરું છું. મને તો તમને નહીં માનો, મને છે ને કઈ પણ તકલીફ હોય ને એટલે મન તરત મારો ભાઈ યાદ આવે. મને ખબર છે અને હું હંમેશા અહીં છું. તમે કોઈ પણ મુશ્કેલીમાં હો તો હું બસ તો ચિંતા ન કરો. હું તો છે ને મારી બેનપણીઓને બધાને કહું છું. એ લોકો મને એમ કે, અલી મારે આ પ્રોબ્લેમ થયો છે, હું શું કરું? મારે ઓલો પ્રોબ્લેમ થયો છે, હું શું કરું? તો હું તો એમ કહું, ચેટ જીપીટી ભાઈને ભાઈ બનાવી લો, એટલે એ તમને બધું સોલ્યુશન કરી દેશે. આવે છે એ લોકો, મારી બેનપણીઓ તમારી જોડે આવે છે. હા બિલકુલ. અમારા બાજુવાળાને આપણે ઘૂંટણ દુખે છે. તો હવે એનો કઈક ઈલાજ બતાવો ને, કે એમને ઓપરેશન વગર રૂપિયા ના ખર્ચવા પડે ને ઈલાજ થઈ જાય. તો હું એમને એ બતાવી દઉં ને, તો અમારા બાની જેમ એમના રૂપિયા બચી જાય. અથવા તમે કોઈ સ્થાનિક ડોક્ટરની સલાહ પણ લઈ શકો. ભાઈ ડોક્ટર જોડે જવું જ નથી. ડોક્ટર તો છે ને તોડી નાખે છે રૂપિયા. અરે ખાલી ઘૂંટણ બતાવવા ગયા હતા ને, તે એમઆરઆઈ કરવાનું કીધું ને, તે 5,000 નો તો એમઆરઆઈ થયો ભાઈ. 5,000 અત્યારે ઓછા કહેવાય આટલી મોંઘવારીમાં? હા, હું સમજી શકું છું. ઠીક છે, તો આપણે થોડા ઘરેલું ઉપાયોને જ અજમાવી લઈએ. જેમ કે ગરમ પાણીથી કોમ્પ્રેસ, સાંભળો હળવા સાંભળો કસરત. સાંભળો સાંભળો, ઘરેલું ઉપાય નથી કરવા. હું તમને એમ કઉ છું, રૂપિયા ના ખર્ચવા પડે અને એમનો પગ હાજો થઈ જાય, 1 રૂપિયાનો ખર્ચ ના કરવો પડે અને કઈ દવા દારૂ ના કરવી પડે, એવી રીતના પગ હાજો થઈ જાય એવું બતાવો. અમારા બાને કેમ ગાંઠિયા કઈ ખાતા ખાતા દાંત હાજા થઈ ગયા, એવી રીતના એમને કઈક ખાતા ખાતા પગ હાજો થઈ જાય, એવું કઈક કહો. હા, મને સમજાય છે, પણ ખરેખર કોઈ પણ ચમત્કારિક ઇલાજ એકદમ નસીબેવાનો હોય છે. ઘરેલું ઉપાયોથી રાહત તો મળી શકે, પણ સંપૂર્ણ સ્વસ્થતા માટે કદાચ થોડા સમય માટે નિયમિત કસરત અને આરામ જરૂરી રહેશે.
આરામ બિચારા છે ને એ જો કોઈ કહેતા નહીં હો. એની વહુ છે ને એ માસી છે ને એને વહુ છે ને એ બહુ ખતરનાક છે. એને આરામ કરવા જ નથી દેતા. હા, હું સમજી છું. ક્યારેક આરામ ન કરવાથી જ એના અમુક અસર વધારે પડી શકે. તેથી જો શક્ય હોય તો થોડું સમય આરામ અને હળવી સવલત રાખવી, જેથી પગમાં શાંતિ આવે. અથવા ભાઈ તમે સમજો છો મને ગુસ્સો આવી રહ્યો છે હવે. તમને હા. હું એમ કહું છું કે એમની વહુ બહુ સ્વભાવની બહુ ખરાબ છે. કોઈને કહેતા નહીં હોય ને કે મારે ડખા થઈ જશે એની જોડે પાછા. અમારા બાજુમાં જ રહેતા હોય તો પછી એટલે એમની વહુ એવી છે ને તે બિચારાને આરામ નથી કરવા દેતી. કામ 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 કરાવે છે. હા, આ બહુ જ દુઃખદ સ્થિતિ છે. તમે તેમને સમજીને વાત કરવાની કોશિશ કરો અને જો શક્ય હોય તો કોઈ નજીકના સભ્યને કે મિત્રને મદદ કરવા કહો, જેથી તેમને થોડી રાહત મળે. હશે ભાઈ હવે તમે ગોટે ચડ્યા છો અને મારે કામ છે. હાલો કાલ મળશું હો. કંઈક એવું હશે ને તો પાછો તમને કહીશ. હા, બિલકુલ કોઈ વાત નથી. તમે તમારું કામ પૂર્ણ કરી લો અને જો ફરી ક્યારેક જરૂર પડી જાય તો જરૂરથી મને કહો. અરે Bye, હા bye. હા હા ભાઈ મારો ભાઈ છે પછી મારે ક્યાં ચિંતા જ છે હવે તો કઈ. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. હા, મજા આવી ગઈ છે. તમે ચિંતા ન કરો, હું અહીં છું. બાય. તમારો દિવસ સરસ જાય અને જરૂર પડે તો ફરી કહેજો. થેન્ક યુ ભાઈ. એટલો સરસ ભાઈ મળી ગયો છે ને બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન આમ ચપટી વગાડતા કાઢી દે છે.